નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને મહારાજ કાર્યક્રમની મધ્યમાં આજે જણાવશે કે શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષની માળા પહેરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. તેની પાછળનું કારણ શું છે, કેમ માળા પહેરવી જોઈએ, તેને લઈને ખૂબ સરસ માહિતી આપશે. તમારી તમામ સમસ્યાઓનું પણ નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. બેને કીધું એ પ્રમાણે આજે આપણે રુદ્રાક્ષનું મહત્વ શું છે, કેમ પહેરાય રુદ્રાક્ષ અને કઈ ધાતુમાં પહેરાય, તેનું મહત્વ કેટલું છે તે પણ જાણીશું. સાથે વાત કરીશું આજે ખાસ તમારી દરેક અટકેલા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. મૂંઝવણવાળા પ્રશ્નોને આપણે નિવારણ કરીશું, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. રાશિ ભવિષ્યની બી વાત કરવાની છે, બધી જ વાત કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 25/7/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે શ્રાવણ સુદ એકમ રહેશે. કર્ક રાશિનો ચંદ્ર છે, ડ અને હ મૂળાક્ષર છે, તો પુષ્ય નામનું નક્ષત્ર આવતીકાલે ચાલશે. વ્રજ નામનો યોગ છે અને કિસ્તુદન નામનું કરણ છે. પંચક કે વિછોડાની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર પણ કર્ક રાશિમાં. કાલે જે દિવસે અમાસ હોય ને એ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને સેમ રાશિમાં જ હોય. ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. આ આપણું કેવું સરસ મજાનું જ્યોતિષ શાસ્ત્ર છે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને સામસામે અમાસ એટલે કે એક જ રાશિમાં આવ્યો સૂર્ય અને ચંદ્ર, એટલે કે અમાસ થઈ. સવારે 6:06 સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7:24 છે. 6:22 ચંદ્રોદય અને 8:05 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 રહેશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત, સારામાં સારું ચોઘડિયું, નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે, તો એના માટે અભિજીત મુહૂર્ત આપણે કરાય. રાહુકાળ 11:06 થી 12:45 રહેશે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, માંગલિક કાર્યો નહીં. ખાસ ધ્યાન રાખવું. શ્રાવણ માસ શરૂ થાય છે આવતીકાલથી. ભગવાનને જળ નિત્યક્રમ ચડાવવું લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે માં જીવંતિકાનું વ્રતનું પ્રારંભ કરજો. કાલે શુક્રવાર જીવંતિકાનું વ્રતનું પ્રારંભ બહુ જ સારું આ વ્રત હોય છે, દરેક મહિલાઓ કરતી હોય છે. ફળ સારું આપે. જીવંતિકાનું વ્રતનું કરવાથી તમારી પર વિશેષ માતાજીની કૃપા ઉતરે છે. જી બેન. હવે વાત કરીશું 12 રાશિના ચોઘડિયાની, દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ તો કાલે પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 7:46 થી 9:26 છે. બીજું અમૃત ચોઘડિયું 9:26 થી 11:06 છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:45 થી 2:25 છે. ફરી એકવાર 3 ચોઘડિયા. પહેલું 7:46 થી 9:26 એટલે ભગવાન શિવજીની પૂજા કરવી છે, કાલથી શરૂઆત કરવી છે તો આ 7:46 થી 9:26 થાય. બીજું અમૃત ચોઘડિયું 9:26 થી 11:06. ત્રીજું શુભ ચોઘડિયું 12:45 થી 2:25. આ 3 ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે 10:05 થી 11:25 આ રાત્રિનું ચોઘડિયું છે. નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે ફરી એકવાર સારું ફળ મળશે. કોઈ પણ પ્રકારના ભગવાનને લગતા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. જી બેન. હવે વાત કરીએ આપણે પહેલા તો કે શ્રાવણ માસમાં આપણે રુદ્રાક્ષ, લોકો મને એવું કહે છે કે મહારાજ પહેલાં તો કે આ શ્રાવણ માસમાં રુદ્રાક્ષ કેમ પહેરવો, કયા દિવસે પહેરવો અને કેવી રીતે પહેરવો. લોકોને બહુ જ ઈચ્છા થતી હોય છે કે ભાઈ શ્રાવણ માસમાં રુદ્રાક્ષ પહેરવાની. તો શ્રાવણ માસમાં રુદ્રાક્ષ કેમ પહેરાય, કેવી રીતે? રુદ્રાક્ષ શું છે? રુદ્રાક્ષ રુદ્રનો અંશ એટલે રુદ્રાક્ષ, શિવનો અંશ એટલે રુદ્રાક્ષ,
શિવજીનો આંખમાંથી જ્યારે આંસુ નીકળ્યા હતા અને તેમાંથી જે બનેલું એ રુદ્રાક્ષ હતું, એટલે કે શિવનો અંશ કહેવાય છે, શિવનો એક ભાગ કહેવાય છે. અને શિવના એક ભાગને આપણે જો ધારણ કરીએ તો એનાથી અદ્ભુત કંઈ જ ના હોઈ શકે. પણ ઘણા બધા નાના મોટા અત્યારે મેં જોયા છે કે ભાઈ આ રુદ્રાક્ષને લગતા ઘણા લોકો એક તો મોટી ભૂલો કરે છે. રુદ્રનો જે અંશ છે, શિવનો જે અંશ છે, એ ગઈકાલે બી મેં તમને સમજાવ્યું હતું કે હંમેશા ઠંડી શીતળતાની વસ્તુમાં એને ધારણ કરાય. ભગવાન શંકરને દરેક વસ્તુ શીતળ આપણે આપીને અર્પણ કરીએ છીએ. પણ ઘણા લોકોને મેં જોયા છે કે તે સોનાની ધાતુમાં પહેરતા હોય છે. ક્યારે પણ રુદ્રાક્ષ સોનાની ધાતુમાં ના હોય. સોનું એ ગરમ વસ્તુ છે અને શિવ એ ઠંડી વસ્તુ છે. બંને પરસ ઉપર ક્યારેય તાલમેલ નથી થતી. ફરી એકવાર દર્શક મિત્રો, શિવ એ ઠંડી વસ્તુ છે, શિવ એ ઠંડુ તત્વ છે ને જે સોનું છે ગરમ તત્વ છે. એટલે કે ભગવાન શિવની જ્યારે પણ વાત આવે ત્યારે માત્ર શીતળતા હોય અને સોનું એ ગરમ છે. માટે હંમેશા એક તો રુદ્રાક્ષ ચાંદીમાં પહેરવી, કારણ કે ચાંદી શીતળ છે. તમે ચાંદીને અડશો ને તો ઠંડુ લાગશે અને સોનાને અડશો તો ગરમ લાગશે. માટે હંમેશા ચાંદીની રુદ્રાક્ષ જ પહેરાય, ચાંદીની માળામાં રુદ્રાક્ષના મણકા પહેરાય અને નિત્યક્રમ પ્રમાણે એની પૂજા પણ થાય. રુદ્રાક્ષ ઘણા લોકો એવું કહે છે કે કયા મુખી રુદ્રાક્ષ પહેરવો જેથી અમને સારું રહે. તો સર્વ લોકો માટે, દરેક લોકો માટે પંચમુખી રુદ્રાક્ષ ને એકમુખી રુદ્રાક્ષ બહુ જ સારો હોય છે. આમ તો તમે જોવા જાઓ તો 1 થી 14 મુખી રુદ્રાક્ષ આવે, પછી 21 મુખી પણ આવે છે, ગૌરી પાર્વતી રુદ્રાક્ષ પણ આવે છે ને ઘણા ભાગ છે. પણ જે સારામાં સારો, જે બધાના હિતમાં છે, જે દરેક લોકો પહેરે એનાથી એને લાભ થાય તેવો એકમુખી રુદ્રાક્ષ ને પંચમુખી રુદ્રાક્ષ છે. સૌથી સારો બધાને આંખો મીચીને પહેરવો હોય તો પંચમુખી રુદ્રાક્ષ પહેરી શકે છે. પંચમુખી રુદ્રાક્ષ તમને સ્વાસ્થ્ય રીતે સારું આપે, ધન ધાન્ય રીતે સારું આપે ને ભણવામાં પણ સારું ફળ આપે. એકમુખી રુદ્રાક્ષ પણ દરેક રીતે માન સન્માન સર્વોચ્ચ રીતે તમને આગળ વધારવામાં મદદ કરે છે. એકમુખી રુદ્રાક્ષ ઘણા લોકો કહે છે કે મહારાજ અમારે 1 થી 14 મુખી રુદ્રાક્ષની માળા પહેરવી છે તો પહેરી શકાય. તો તમારા ગ્રહો નક્ષત્રો પ્રમાણે તમારી કુંડળીમાં ગુરુ સારો છે, ચંદ્ર સારો છે તો ચોક્કસથી 1 થી 14 મુખીની રુદ્રાક્ષની માળા પહેરી શકાય. પણ જ્યારે કુંડળીમાં ગુરુ કે ચંદ્ર નબળો બનેલો હોય છે તો 1 થી 14 મુખીની રુદ્રાક્ષની માળા નથી પહેરી શકાતી. તેનું ખાસ નોંધ લેવી. સાથે ઘણા લોકો મને એવું પૂછે છે કે મહારાજ એને કદાચ ચાંદીની ધાતુમાં નથી પહેરવી તો કયા દોરામાં પહેરી શકાય? તો જો તમારે ચાંદીની ધાતુમાં કદાચ એક આપણે પારો છે તે નથી પહેરવો તો તમે ફરી એકવાર કાળા કે લાલ દોરામાં પહેરી શકો છો. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે કાળા કે લાલ દોરામાં પહેરવાથી પણ ભગવાન શિવજી એટલું જ તમને ફળ આપે છે. તો ફરી એકવાર કાળા કે લાલ દોરામાં સોમવારનો દિવસ મહાદેવજીનો દિવસ કીધો છે ને, એમાં પણ જ્યારે શ્રાવણ માસ ચાલતો હોય અને શ્રાવણ માસમાં જ્યારે તમે પોતે રુદ્ર અભિષેક કરતા હો અને રુદ્ર અભિષેક કરતા કરતા ભગવાનના શિવલિંગની ઉપર એ રુદ્રાક્ષ મૂકીને જ્યારે દૂધાભિષેક કરો અને પછી તમે પોતે પહેરો તો એનું ફળ આખું અલગ મળે છે, એની ઉર્જા આખી અલગ થઈ જાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો સોમવારના દિવસે એકમુખી કે પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી, કાળા કે લાલ દોરામાં પહેરવાથી, કાં તો પછી ચાંદીની ધાતુમાં પહેરવાથી. જો એક જ પારો છે તો પછી તમે ચોક્કસથી કાળા કે લાલ દોરામાં પહેરો. પણ જો જેને માળા પહેરવી છે, 54 અંકની છે, 108 અંકની છે, તો એવી માળા પહેરવી છે તો ચોક્કસથી તમે એ ચાંદીની ધાતુમાં પહેરી શકશો. અને અમુક લોકોને બ્રેસલેટ પણ પહેરવાના ગમતા હોય છે તો તમે 21 નાના નાના રુદ્રાક્ષ લઈને એનું બ્રેસલેટ પણ બનાવી શકો છો. 11 રુદ્રાક્ષ લઈને 14 રુદ્રાક્ષ લઈને પણ એનું બ્રેસલેટ તમે જમણા હાથમાં ચાંદીની ધાતુમાં પહેરી શકો છો. તો આ બધા રુદ્રાક્ષના ભાગ છે. જ્યારે પણ રુદ્રાક્ષ પહેરો ત્યારે વાર સોમવારને સવારનું ચોગડિયું હોય, બહુ જ સારું. સવારનું 10 ને 10નું ચોગડિયું તમને સારું આપે છે, લાભફળ આપે છે. અને બીજું કે જ્યારે રુદ્ર અભિષેક કરો કાં તો શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરીને તમે રુદ્રાક્ષને ધારણ કરો છો તો એનું ફળ સવાયું થાય છે. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો. રુદ્રાક્ષ એટલે રુદ્રનો અંશ, શિવનો અંશ.
જ્યારે પણ તમે રુદ્રાક્ષ પહેરો પછી રાતે એને કાઢીને સૂઈને એટલે લાઈક તમે સૂવા જાઓ ત્યારે એને કાઢવાનો હોય છે, બીજા દિવસે સવારે ઉઠીને ફરી એકવાર પહેરવાનો હોય છે. એને સતત પહેરવાથી પણ તમારા ઘણા વાળ વિકાળ્યામાં આવી શકે છે. અને જ્યારે તમારે કોઈ હાર્ટને લગતી સમસ્યા, બ્લડને લગતી સમસ્યા છે ત્યારે એકમુખી કે પંચમુખી રુદ્રાક્ષ દવાનું કામ કરે છે, પણ વસ્તુ ઓરિજિનલ હોવી જોઈએ. અત્યારે રુદ્રાક્ષમાં બહુ મોટી એક ક્યાંક ને ક્યાંક આપણી કટોકટી કહો કે આપણા સંજોગો કે ભાઈ એટલા નકલી રુદ્રાક્ષ મળે છે કે એને ઓરિજિનલ કયો, અસલી કયો એ પારખવો મુશ્કેલ થઈ જાય છે. તો આપણે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. પાકો રુદ્રાક્ષ કયો, સાચો રુદ્રાક્ષ કયો, તો તમે જ્યારે પણ રુદ્રાક્ષને લો અને એને પાણીની અંદર મૂકો તો જો ધીરે ધીરે ડૂબે તો એ ઓરિજિનલ, પણ એક સાથે આમ સળંગ આમ ડૂબી જાય તો એ સમજવું કે રુદ્રાક્ષ ક્યાંક ને ક્યાંક ખોટો છે. ઘણા એના બીજા પણ આપણે જોવાની પદ્ધતિ છે કે તમે જ્યારે રુદ્રાક્ષ દિવેલમાં એને ચળકાટવાળો દિવેલમાં ઘસો તો એ ચળકાટવાળો થાય તો ઓરિજિનલ, અને જો ચળકાટવાળો ના થાય તો એ ક્યાંક ને ક્યાંક ખોટો રુદ્રાક્ષ છે. તો રુદ્રાક્ષના ઘણા એવા પદ્ધતિ છે કે જે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ જોઈ શકાય. બીજું, સાચો રુદ્રાક્ષ પહેરવો ખૂબ જરૂરી છે, કારણ કે રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ બે મોટી વસ્તુ છે. ભદ્રાક્ષ પહેરશો અને તમે આશા રાખશો કે કંઈક સારું થાય તો એ નથી જ થવાનું, ઉપરથી તમને હેરાન કરશે, કારણ કે વસ્તુ પ્લાસ્ટિક કે વુડનથી બનેલી હોય છે, લાકડાથી કે પ્લાસ્ટિકથી બનેલી વસ્તુ હોય છે જે તમને ક્યાંક ને ક્યાંક નુકસાન આપશે. તો ખરેખર રુદ્રાક્ષ સારો છે, સાચો છે એ પારખવું ખૂબ મુશ્કેલ છે અને પારખીને જ પહેરી શકાય. તો દર્શક મિત્રો, આશા રાખું છું આજે રુદ્રાક્ષ વિશે ઘણી સારી એવી માહિતી આપી. શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસના ભગવાન મહાદેવ તમને દરેકને સારા આશીર્વાદ આપે, તમારા દરેકના સારા કામ કરે તેવી આશા સાથે આપણે શરૂઆત કરીશું હવે રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નાણાકીય લેવડ દેવડથી સાવધાન રહેજો. પૈસા ઉધાર આપશો નહીં કોઈની જોડે. દિનચર્યામાં ફેરફાર થતા જોવાય છે. ઓફિસના કામમાં તણાવ વધતો જોવાય છે. વાયોલેટ શુભ કલર શુભાંક 4 છે. વૃષભ રાશિને વરિષ્ઠ સભ્યોની મદદથી કોઈ સારા નિર્ણય લેવાય. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. કામમાં નજર રાખવાની જરૂર છે અને સમય બધું ઘણું શીખવાડી જશે. પૂરો શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિને દિવસ દરમિયાન આળસ જણાય. નાની મોટી આળસ સાથે દિવસ પસાર થશે મિથુન રાશિનો. બીજું કે કામ ઉપર ધ્યાન નથી અપાતું. મિથુન રાશિ, અત્યારે કામ પર ધ્યાન નથી અપાતું. કામથી તમે થોડાક દૂર ભાગો છો. જેટલા કામથી દૂર ભાગશો એટલું કર્મ તમારાથી દૂર ભાગશે. તો કામને વળગી રહેજો. ધનનું આગમન રહે, પૈસા સારા એવા કમાઈ શકશો. રમૂજી સ્વભાવનો અનુભવ થાય. સારો હાસ્ય દિવસ જાય, આનંદી દિવસ જાય. ગોલ્ડન શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો અચાનક નાની મોટી પરેશાની આવી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે, હેરાનગતિ થઈ શકે, કોઈક એવા કામો અટકી શકે છે. તો ધ્યાન રાખીશું. ધાર્મિક કાર્યમાં ચોક્કસથી ભાગ લેવાય. ભગવાન મહાદેવજીને યાદ કરાય. ધાર્મિક કામ કરજો. આવતીકાલે ધાર્મિક કાર્યમાં ભાગ લેજો. માનસિક શાંતિ મળે, મનથી શાંતિ મળશે. કામથી વહેલું આવી શકાય. તબિયત બગડે કાં તો કારણસર કોઈક જગ્યાએ જવાનું હોય તો કામથી વહેલું આવી શકાય એમ છે. તમારા માટે ચોકલેટ શુભ કલર ને શુભાંક 1 રહેશે. સિંહ રાશિવાળાની જો વાત કરીએ તો ગાય માતાને રોટલી ખવડાવીને દિવસની શરૂઆત કરજો. સિંહ રાશિવાળા, પહેલાં ગાયને રોટલી ખવડાવજો અને પછી જ દિનચર્યાની શરૂઆત કરજો. પરિવારમાં માંગલિક કાર્યોના યોગ બની રહ્યા છે. સારા એવા કાર્યો થશે, માંગલિક કાર્યો થાય. અને મનને નિયંત્રણમાં રાખો. તમારો અત્યારે વિચાર છે ને ખૂબ નેગેટિવ થઈ રહ્યો છે. નકારાત્મક વિચાર નહીં રાખવાનો સાહેબ. હંમેશા સારું વિચારો, પોઝિટિવ વિચારો. નવું શીખવા મળે, નવું જાણવા મળે, નવું જ્ઞાન વધે. સફેદ શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ, વિદેશ પ્રવાસ કે વિદેશની યાત્રાઓનો પ્રવાસ થાય. સારી સારી જગ્યાએ જવાનું ઈચ્છા થાય. સારી સારી જગ્યા પર જવાનું મન થાય. પત્ની, પતિ અને બાળકોનું સ્વાસ્થ્ય બધી રીતે સારું છે, લાભ છે. વેપારમાં ખૂબ તેજી જોવાય છે. વેપારમાં ખૂબ સારું જોવાય છે. ધન ધાન્યથી ભરેલો દિવસ છે. પણ જે કામ કરો એ તજજ્ઞ કે વડીલોની સલાહ લઈને કામ કરજો. કન્યા રાશિવાળા,
સિલ્વર શુભ કલર તમારા માટે શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, મારે કિશન મહારાજને એ પૂછવાનું છે જી. કે હું અને મારા હસબન્ડ ડેઈલી ને માટે શિવાલય જાય છે ત્યારે એના કળશમાં ગાયનું દૂધ, દહીં, મધ, ઘી, સાકર, કાળા તલ એ ડેઈલી ને માટે ચડાવીએ છીએ. તો એ કરાય કે કેમ? બિલકુલ કરાય. તમે જે કરાવો છો પંચામૃત સ્નાન કરાવો છો. તમે મહાદેવજીને છે ને તમે જે કરી રહ્યા છો એ પંચામૃત સ્નાન કહેવાય. તો ચોક્કસથી ભગવાન મહાદેવજીને પંચામૃત સ્નાન કહેવાય. પંચામૃત સ્નાન એટલે શું કે 5 અમૃતનું સ્નાન. આપણા વેદોમાં ગાયના દૂધને, સાકરને, મધને એ બધું પંચામૃત એટલે કે એને અમૃત તરીકે સ્વીકાર્યું છે. એટલા માટે ચોક્કસથી બેન તમે પંચામૃત વડે સ્નાન કરાવો છો. સારી રીતે ભગવાનને તમે સ્નાન કરાવો છો તો પંચામૃત સ્નાન કરાવજો. પંચામૃત સ્નાન કરાવો ત્યારે આપણે પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતાં કરતાં પંચાક્ષર મંત્રના સાથે તમે પંચામૃત સ્નાન કરાવો તો બેન ફળ સવાયું મળે છે. તો કાલથી ફરી એકવાર શ્રાવણ માસ શરૂ થાય છે. પંચામૃત સ્નાન કરાવો. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતાં કરતાં બહુ જ સારું રહેશે. સારું કામ કરી રહ્યા છો. ભગવાન તમને દરેક રીતે સારું ફળ આપશે. ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. 16/12/79 જી. રાત્રે 9 વાગે જી. મહેસાણા. જી. મારા આ વર્ષે પ્રમોશનના યોગ છે નોકરીમાં. જી. નોકરીમાં પ્રમોશનના યોગ છે કે નહીં? તુલા રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, રવિવારનો દિવસ ને 13ની તિથિ હતી. હવે જે રીતે કુંડળી બની, ગુરુ રાહુનો એક તો ચંડાલ યોગ બીજા સ્થાનમાં બેઠો છે અને મંગળ રાહુનો અંગારક યોગ પણ બન્યો છે. શનિ ત્રીજા સ્થાનમાં છે, સાહસના સ્થાનમાં. મહાદશા અંતરદશાની વાત જો કરવામાં આવે તો અત્યારે જે રીતે કેતુની મહાદશા છે, ચંદ્રની અંતરદશા બેઠી છે. હવે દિવાળી સુધીમાં સાહેબ પ્રમોશન થાય તો થાય. દિવાળી સુધી છે પ્રમોશનના યોગ. દિવાળી પહેલાં ક્યાંક સારી એવી જગ્યાએ તમને કાં તો નવી તક મળશે કાં તો આ જ કંપનીમાં પ્રમોશન થશે. 2 વસ્તુ બનશે. તો સારું છે, ચિંતા ના કરો. દરરોજ ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવો જેથી તમારું વહેલી તકે કામ પૂરું થાય. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના વેપારી વર્ગને બહુ મોટા ઓર્ડર મળી શકે છે. મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય રીતે સારું રહેશે. પત્ની તરફથી લાભ થાય. બીજું કે ખર્ચાળ સાહસ થઈ શકે છે. ખર્ચાળ સાહસ, ખોટા ખર્ચાવાળું સાહસ કરશો નહીં. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, મિત્રના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહે. મિત્રો થકી થોડીક હેરાનગતિ થઈ શકે છે. ખાસ ધ્યાન રાખીશું. ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે. ક્યાં પૈસા વપરાય છે, કઈ રીતે વપરાય છે, પાણીની જેમ વપરાય છે. બરોબર છે કે નહીં વૃશ્ચિક રાશિ? બસ નિયંત્રણ લાવો. અને ગણેશ સ્તોત્રનો પાઠ કાલે તમારા માટે બહુ સારું ફળ આપશે. હિંમત હારવી નહીં. જે થાય તે સારા માટે થશે અને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે. બદામી શુભ કલર, શુભાંક 9. ધનરાશિ, વ્યવસાયિક સફળતા મળે. વ્યવસાયમાં લાભ થાય. આવકમાં વધારો થાય. ઘર માટે નવી વસ્તુ આવે. કોઈ કપટ ના થાય તમારી જોડે, તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. રાજકીય રીતે ફાયદો. મકર રાશિવાળાને રાજકીય ક્ષેત્ર પર લાભ થશે. મનમાં નિરાશા અને અસંતોષ રહે. કંઈક ઘટે છે એવું સતત મન ઉપર ચાલે, પણ એને વધારે વગવાડવાની જરૂર નથી. જે છે તે સારું છે અને જે રહ્યું છે તે પણ સારું જ રહ્યું છે. શાંત રહો. ગુસ્સાથી બચજો. કારણ વગર ગુસ્સો આપણા માટે હાનિકારક સાબિત થશે. બોલવામાં વિવેક રાખીશું. ક્યાંક કોઈકને આડું અવળું બોલવાથી, આપણા વર્તનથી ક્યાંય કોઈ હેરાન ના થાય, કોઈને દુઃખની લાગણી ના અનુભવાય, તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિની વાત કરીએ તો કામમાં બિનજરૂરી વિલંબ જોવાય છે. ખોટા ખર્ચા થઈ શકે એમ છે. અને તમારો બુદ્ધિનો કાલે બને એટલો ઉપયોગ ના કરશો. ખોટી આડી અવળી જગ્યાએ બુદ્ધિ તમે દોડાવશો નહીં.
રોજગારીની શોધમાં અહીં ત્યાં ફરવું પડે, કારણ વગર ક્યાંય કામ મળે નહીં, કામના માટે ક્યાંય જવું પડે. નોકરીમાં બિનજરૂરી દલીલબાજી નથી કરવાની. પોપટી શુભ કલર શુભાંક 7 છે. કુંભ રાશિવાળા, તમારા કાલે ઉપલાવ અધિકારી કે કોઈ પણ નોકરીના તમામ કર્મચારી સાથે એકદમ શાંતિથી અને સરળતાથી આપણે વ્યવહાર કરીશું. ખાસ ધ્યાન રાખીશું. કુંભ રાશિવાળા. મીન રાશિની વાત કરીએ, છેલ્લી રાશિ. ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું. તમારો જે ગુસ્સો અને અહંકાર છે વધી રહ્યો છે. કોઈ અનિચ્છનીય પ્રવાસ થાય, બાકી કામ ઉકેલાશે. નવી શરૂઆત થાય, નાની મોટી કોઈ સારી એવી શરૂઆત થઈ શકે છે. જે કામ બાકી છે તે ઉકેલાશે. ભૂખરો તમારા માટે શુભ કલર ને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. સૌ પહેલા તો દરેક દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. કાર્ડ વર્ષ 2025 કેવું રહેશે આવનારું જોઈએ તો એમને કાઢ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એસ ઓફ પેન્ટિકલ્સ વાળી કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, સુંદર મજાનું કાર્ડ છે. હોપ, તમારી આશાવાળું કાર્ડ આવે છે અને આશાવાળું કાર્ડ તમારા માટે લાભદાયી થશે. જે સ્વોર્ડ્સ છે એસ ઓફ સ્વોર્ડ્સ શું કહી રહી છે કે ભાઈ આ વખત તમારો જેનો પણ કાલે જન્મદિવસ છે, આશાના કિરણ સાથે, સારી તક સાથે, નવી મોટી ઓપોર્ચ્યુનિટી સાથે આ વર્ષ સાબિત થશે. ઘણા ટાઈમથી જે તમે સફળતાની રાહ જોઈ રહ્યા છો, જે સફળતાની ચાવીની શોધમાં છો, તે આ વખત ચાવી મળશે. એટલે પેલું એક કિચન લાવી દો, સફળતાની ચાવી મળે એટલે બારણું ખોલવામાં મદદ થાય. એટલે બહુ સારું છે વર્ષ. ચિંતા ના કરો. દરેક જગ્યાએ સુખ સમૃદ્ધિ આપનારું વર્ષ છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે ભગવાન માં લક્ષ્મીને એક ગુલાબનું ફૂલ અર્પિત કરવાનું રાખે, જેથી તમને દરેક જગ્યાએ સફળતા મળે. આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે ખાસ રુદ્રાક્ષના મુદ્દા ઉપર માહિતી આપી છે, તેનું મહત્વ સમજાવ્યું છે. ખાસ કરીને ધાર્મિક રીતે તેનું મહત્વ શું છે અને સાચા રુદ્રાક્ષની કઈ રીતે આપણે તપાસણી કરી શકીએ છીએ તેને લઈને પણ માહિતી આપી છે. ખાસ શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ કેમ પહેરવો જોઈએ તેને લઈને પણ ખૂબ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો અને તમારા પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.